રામનો અવતાર છે. સમજણ વિનાના માનવીના સત્ય સાથીદાર છે. ભવરોગથી પીડિત જનોના દર્દને મટાડવા વૈદ્ય સાચા વિશ્વમાં પખારામનો અવતાર છે. અન્યને દુખી નિહાળી આંખે આંસુ આવતા એવા દીનબંધુ દયાસાગર પખારામનો અવતાર છે. ગાયત્રી શુદ્ધ ભાવથી સમરથ તણા શરણે રહે પરિતાપ તેના દૂર કરવા પખારામનો અવતાર છે. મિત્રો, બીજાની પીડા પોતાના શરીર પર ધારણ કરી લેવી એ પખા જેવો સંત જ કરી શકે હો. 1.5 મહિના સુધી પરપીડાને પોતાનામાં સમાવી આ સંત પીડાતા રહ્યા અને એ સમય દરમિયાન કાશીરામ નામના એક અજ્ઞા સેવકે રાત દિવસ જોયા વગર બાપાની સેવા કરી. ખરે જ મિત્રો, કાશીરામ કેવું નસીબદાર. બાપાને દવા ચોપડવી, નવરાવવા, પગ દબાવવા, આ બધી જ સેવા કાશીરામે થાક્યા વગર કરી. બાપાની સેવા કરવાનું ખરું સૌભાગ્ય એને સાંભળ્યું. દરેકના નસીબમાં નથી હોતું. મિત્રો, આ કાશીરામે બાપાને વ્યાધિમાંથી બહાર કાઢી લીધા અને બાપા તો પ્રસન્ન થઈ ગયા. કાશીરામ, તમે મારી બહુ સેવા કરી. બોલો, શું જોઈએ છે તમારે? જે માંગો તે, અચકાશો નહીં હો. બાપા, તમારી સેવાનો લાભ મળ્યો હોય એને હવે બીજું શું માંગવાનું હોય? બસ ભવ તમારી સેવા માંગુ છું. હા કાશીરામ, એ સેવાનો અધિકાર તો હું તમને જ આપું છું. તમે મારી સૂગ રાખ્યા વગર, ચેપ લાગવાની બીક રાખ્યા વગર સાચા ભાવથી સેવા કરનાર કાશી, તારી સેવાથી તો હું ધન્ય થઈ ગયો છું. તને મારા આશીર્વાદ છે. જા, જેને સાપ કરડ્યો હશે તે તારી પાસે આવતા જ તેનું ઝેર ઉતરી જશે. પણ જોજે હો, તેના બદલામાં તું તેની પાસેથી કંઈ જ લેતો નહીં. પાણી સુદ્ધા નહીં પીવાનું. જા, સેવા કર. મુક્ત